આપણે જીમમાં હતા જ, જીમ તમે કરતા હતા અને પોતાનું બિલ્ડ બી કર્યું, ધેન વાય કેફે? એ આર્ટ એક મને બહુ ગમે, જસ્ટ ફોર ફન આઈ વોઝ ડુઈંગ ફોર માય સેલ્ફ. અને પછી એક ટાઈમ એવો આવ્યો કે દેન આઈ રિયલાઇઝ કે વાવ, આઈ એમ સમથિંગ બહુ સારું મેં કરી લીધું છે. આવું પ્રેક્ટિસ કરતાં કરતાં ઘણું સારું કંઈક થઈ ગયું છે. તો વાય નોટ મારા જેવા લાઇક માઇન્ડેડ પીપલ સાથે જે રીતના જીમ માં લોકો જોડાતા ગયા, તો આપણે આમને પણ જોડીએ. અને એ જ રીતે આપણે પણ આજે ભેગા થયા. બસ આજે તો હવે કયા જણા એવા હતા જેમને તમે પહેલી વાર કોફી ટેસ્ટ કરાવેલી અને જેમણે તમે કદાચ એવું કીધું હોય કે તમે એટલી સારી કોફી બનાવો છો કે આઈ થિંક તમને કેફે સ્ટાર્ટ કરી જ દેવું જોઈએ, એવો કોઈ વ્યક્તિ? યસ, એવા ઘણા બધા હતા. અને મોસ્ટલી મારા જે જીમના ફ્રેન્ડ્સ, ઓફકોર્સ હવે મારા જીમના મેમ્બર સાથે એવું રિલેશન હોય છે, દે આર ઓલમોસ્ટ લાઈક ફેમિલી ફ્રેન્ડ્સ જેવા. અમે એવું રિલેશન મારું થઈ જાય છે. અને ફર્સ્ટ ટ્રાયલ્સ બધા એ લોકો જ હતા અને દે વર વેરી એપ્રિશિએટિવ ફોર ઓલ માય એફર્ટ્સ. અને એ લોકોના ઓવરવેલ્મિંગ રિસ્પોન્સથી જ આ કશે ને કશે જ અફેક્ટ કર્યું જ છે. સો વેન યુ સી ધીસ, તો તમે બે બિઝનેસમાં છો. અગર તમે બહાર અમારા પ્રોસ્પેક્ટથી જોશો ને તો તમે બે બિઝનેસમાં છો, જીમ અને કેફે સાયમલ્ટેનિયસલી. સો હાઉ ડુ યુ અલોકેટ ટાઈમ ઇન દેટ? હજુ હું પણ પોતે જ ફિગર આઉટ કરું છું કે આ મારાથી કઈ રીતે થઈ રહ્યું છે એકચ્યુઅલી. બિકોઝ આને હજુ 2 months જ થયા છે અને અત્યારે તો મારો ફ્લો એવી રીતના થાય છે કે લાઈક મોર્નિંગથી જીમ સ્ટાર્ટ થાય છે અને ઇવનિંગ આઈ એન્ડ અપ વિથ ધ કેફે વર્ક. ઓકે. અત્યારે તો ફિગર આઉટ થઈ જાય છે ઇન 2 halves ઓફ ધ ડે. અને ઓફકોર્સ માય પેરેન્ટ્સ અને વાઈફ એમાં સાથે જોડાયા જ છે, એટલે દેટ ઇઝ હેલ્પિંગ મી અ લોટ. અને હવે એક મેમ્બર હજુ એડ થશે, ત્યાર પછી સીન્સ ઘણા ચેન્જ થશે. હમણાં સુધી ઇટ્સ ગોઈંગ સ્મૂથલી. હવે કઈ રીતે એને ચેન્જ મારે એક્સેપ્ટ કરીને એને ફિગર આઉટ કરવું, દેટ ટાઈમ વિલ ટેલ. મારે એને એવું જ રાખવું છે કે સિચ્યુએશન કઈ રીતે એ અરાઇઝ થાય છે અને નેચરલી એમાં કઈ રીતે આપણે ભળી જઈએ છીએ, બ્લેન્ડ થઈ જાય છે. એના પર આઈ બિલીવ મોર. સો આઈ હેવ વન મોર ક્વેશ્ચન કે તમે જ્યારે કેફે ઓપન કર્યું ને ત્યારે કંઈક આપણી ડિસ્કશન થતી હતી ને તમે કીધું હતું કે યુ કેપ્ટ યોર ફોન અવે ફોર સમ ટાઈમ એન્ડ ધ કેફે હેપન. તો એ થોડુંક હાઇલાઇટ કરો, કારણ કે ઘણી વાર શું થાય છે કે ઇન અ ડે વી આર કેચ અપ વિથ સો ઇન્સ્ટા રીલ્સ એન્ડ એવરીથિંગ કે વી ફર્ગેટ વોટ વી વોન્ટ ટુ ડુ. So I just want to know about it and I guess the viewers might be inspired from that. Sure. જરાક હું કદાચ ટોપિકથી સાઇડવેઝ થઈને જો કદાચ વાત જશે એમ. એકચ્યુઅલી એવું હોય છે કે આપણે મોસ્ટ ઓફ ધ લાઈફ એવરીવન આર લિવિંગ અનઅવેર. હમણાં નહીં ખબર પડશે, બટ જો કોઈ સાંભળીને પોતે વિચારશે ને આ વાક્યને તો રિયલાઇઝ થશે મોસ્ટલી પીપલ આર લિવિંગ અનઅવેર લાઈફ. એ બસ ફ્લોમાં એ ચાલ્યા રાખે, આ જેવું આવે તેવું ચાલ્યા કરે, એ રીતના ચાલ્યા કરે છે. બટ આઈ બિલીવ દેટ એવરીથિંગ ઇઝ ઇન આર હેન્ડ. આપણે જેવી આપણી લાઈફ બનાવી હોય ને આપણે જાતે કરી જ શકીએ. એમાં કંઈ જ એવું નથી કે નસીબમાં આમ છે ને એવરીથિંગ ઇઝ રિટન ઓલ. આપણે જાતે જ લખીએ છીએ. અને બિગેસ્ટ થિંગ દેટ ઇઝ ડિસ્ટ્રેક્ટિંગ યોર લાઈફ, જે અનઅવેર તમને બનાવી દે છે, અનરિયલાઇઝડ વેમાં તમને અનઅવેર બનાવી દે છે, ઇઝ ઓલ ધ અધર ડિસ્ટ્રેક્શન્સ. કે જેમાં અત્યારે તો સૌથી મોટું ડિસ્ટ્રેક્શન ઇઝ ડિજિટલ પ્લેટફોર્મ, મીડિયા, એવરીથિંગ. અને એન્ટરટેનમેન્ટને જ એક મોટું પાર્ટ તમારી લાઈફનું બનાવી દીધું છે મોસ્ટ ઓફ ધ પીપલ આઉટ ધેર. સો સૌથી પહેલાં મેં ડિસાઇડ કર્યું કે ઓફકોર્સ મારે હું બેબી પ્લાન કરું છું. પેરેન્ટ અમે વી આર અબાઉટ ટુ બીકમ પેરેન્ટ્સ. તો આઈ નીડ ટુ ફિગર આઉટ માય લાઈફ ઇન અ વે દેટ એક ઇન્કમ સ્ટ્રીમ પર મારે નથી રહેવું અને આઈ નીડ ટુ ડેવલપ માય સેલ્ફ મોર આ સ્ટેજ પછી. તો એના માટે આઈ નીડ ટુ સ્ટોપ ધ ડિસ્ટ્રેક્શન્સ. એક વખત તમે બધું ડિસ્ટ્રેક્શન્સ હટાવી દેશો ને પછી યુ વિલ રિયલાઇઝ કે કેટલી બધી જગ્યા થઈ ગઈ માઇન્ડમાં કંઈક નવું એક્સપ્લોર કરવા માટે. એટલે આઈ વેરી સ્ટ્રિક્ટલી આઈ કટ ઓફ ઓલ ધ ઇન્સ્ટાગ્રામ મેં બંધ કરી દીધું. હવે તો વરસ થઈ ગયું છે. આઈ કમ્પ્લીટલી શટ ઓફ ઇન્સ્ટાગ્રામ. ઇન્ટરનેટ ઘરેથી કાઢી જ નાખ્યું, વાઈફાઈ. નો ઓટીટી પ્લેટફોર્મ્સ, નો ન્યૂઝપેપર બી કાઢી નાખ્યું. બિકોઝ આઈ વોન્ટ જેટલા મારા ઘરે રહી છે ને મારા સાથે
ઇક્વલી મને બધાને ઇન્વોલ્વ કરવું છે, ઓકે, તો જ ગાડી સ્પીડે આગળ વધશે. હું એકલો આ વસ્તુ કરું ને તો બેલેન્સ નહીં થશે, એમાં વિવાદ ઊભા થાય પછી કઈ ને કઈ રીતે. જો બધા સેમ પેજ પર નહીં હોય તો વિવાદો જ થાય છે. રાઈટ, એટલે આઈ વોન્ટેડ એવરીવન ટુ ગેટ ઇન્વોલ્વ વિથ ધ પ્રોસેસ. એટલે સૌથી પહેલાં મેં ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ બધા હટાવી દીધા, અને એ હટ્યું ને ત્યાર પછી નોટ જસ્ટ મી, ઇવન એવરીવન, ઓલ માય ફેમિલી મેમ્બર્સ, માય મોમ, ડેડ અને હર, બધાને પોતપોતાના ઇન્ટરેસ્ટ ખબર પડવા માંડ્યા કે ઓ મને તો આ બહુ ગમે છે, અને પછી એ કરતા જ ગયા. અને ધીસ કેફે હેપન ધેટ વે ઓનલી. માય મોમ, માય વાઇફ અને ઇવન ડેડ ઇઝ ઇવન ઓલ્સો વેરી મચ ઇન્ટરેસ્ટેડ ઇન ટુ કુકિંગ. ઓકે, તો એ લોકો આ પેલું ડિસ્ટ્રેક્શન બંધ થઈ ગયું તો ફ્રી ટાઈમમાં બધું ઘણું બધું જાતે બધું કરતા ગયા. ઓકે, અને આઈ વોઝ ઇન ટુ ધીસ કોફી મેકિંગ એન્ડ ઓલ. હા હા, તો ડીપલી હું કોફી સ્ટડી એક્સપ્લોર કરતો ગયો, ને આ લોકો ડીપલી ફૂડ વર્ક્સ એક્સપ્લોર કરતા ગયા. અને ઓવર ધ ટાઈમ એક્સપ્લોર કરતા સેલ્ફ સ્ટડી એવરીથિંગ, સેલ્ફ સ્ટડી કરતા વી કેમ એટ અ સ્ટેજ વેર વી રિયલાઇઝ દેટ વી આર ડુઈંગ સો મચ better with this thing, we are so much better at what we do, so now why not એને બહાર કાઢીએ. બરાબર છે. અને પછી આવ્યા એ લોકો બધા, જે લોકોએ અમારી વસ્તુઓ ટ્રાય કરી કેઝ્યુઅલી, અને their appreciation was overwhelming, so this happened. So then cafe started having an eatery also. Yes, હા, Okay. yes, એના પછી એ ઇટરીમાં બી કન્વર્ટ થયું. Perfect, perfect. તો જ્યારે તમે આ સ્ટાર્ટ કર્યું કેફે, ત્યારે આઈ થિંક શી વોઝ ઓલરેડી પ્રેગ્નન્ટ એન્ડ યુ Yes. વર એક્સપેક્ટિંગ અ બેબી. Yes. So what has been her role or her support system in your life? Because આટલું મેનેજ કરવું, આટલું સ્કેલ કરવું while being a new parent in itself is Yes. something that not a lot of people can think about. Yes, એટલે right. લોકો યુઝ્યુઅલી વિચારે કે જ્યારે વી આર સ્ટાર્ટિંગ અ ફેમિલી તો વી વોન્ટ સ્ટેબલ ઇન્કમ, સ્ટેબલ જોબ્સ, અને એ જ ટાઈમ પર આવું Decide સ્ટાર્ટ કર્યું. કરવું means you would have received a lot of support from her. Yes, 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 So what absolutely. was that like? Was she of a different opinion? Were you both on the same page? And how was that for you? એમાં એવું છે, હર નેચર ઓલ્સો બિફોર, પહેલેથી એનું નેચર, શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. શી ડઝન્ટ લાઈક ટુ સિટ આઇડલ, અને એને કંઈક ને કંઈક કરવું જોઈએ. ઇવન બિફોર મેરેજ શી વોઝ એન એન્ટરપ્રેન્યોર. શી હેડ હર સ્મોલ બિઝનેસ વેર શી સ્ટેડ. તો આફ્ટર શિફ્ટિંગ યર એ આપણે થોડું એને ડિસકન્ટિન્યુ યા હોલ્ડ પર રાખવું પડ્યું આફ્ટર કન્સીવિંગ એન્ડ ઓલ. અને પછી જ્યારે મેં કીધું જેમ અમે ડિસ્ટ્રેક્શન્સ બધા બંધ કર્યા, ધેન શી ફેલ્ટ કે યાર આ બહુ ખાલી છે. અને મને જોઈને કે ધ વે આઈ વોઝ ડુઈંગ ઓલ માય સ્ટફ, એણે એની જાતે એને કીધું યાર મારું બી ઇન્ટરેસ્ટ તો છે, મને બી કરવું જ છે એમ કરીને. એન્ડ શી ઓલ્સો કેમ ઓન ધ સેમ પેજ એટ ધ સેમ ટાઈમ. Okay. અને હર બિંગ હર નેચર, એ મારા કરતાં બી શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. ઇવન ધીસ ઇઝ 9th month ગોઈંગ ઓન, અને આજે બી એને રોકવી પડે છે, ભાઈ સિટ ફોર અ વાઇલ, સબર કરો, બટ શી ડઝન્ટ સિટ. સો ધીસ વોઝ ઓલ્સો એફર્ટલેસ પ્રોસેસ ફોર હર ઓલ્સો. અને એ જ કારણે આ પોસિબલ થયું છે, નહીં તો નહીં થશે. ઇવન માય મોમ, Okay. મારા ઘરમાં બધા જ ધુરંધર છે. એટલે ધેટ વોઝ માય બિગેસ્ટ પ્રિવિલેજ, હું એમ કહી શકું. ધીસ ઇઝ માય બિગેસ્ટ પ્રિવિલેજ. So it became a team then કે બધા જ પછી team થઈ ગઈ. help કરીને Yes, start yes, કર્યું. yes. તો પ્રિયંકાબેન, આ ક્વેશ્ચન તમારી માટે કે તમારી માટે શું ચેન્જ થયું આ આખા પ્રોસેસમાં, કે જ્યારે તમે મહિલા, ત્યારે આઈ થિંક હી વોઝ ઇન ટુ પર્સનલ ટ્રેનિંગ, પછી કેફેનું સ્ટાર્ટ કર્યું, પેરેન્ટ્સ બનવાના છો, તો તમારું એક્સપિરિયન્સ કેવું હતું અને તમને શું લાગે છે એમાં? મેરેજ પહેલાં તો મને પણ કિચનમાં ઘણો ઇન્ટરેસ્ટ હતો, એટલે મને ઘણો ઇન્ટરેસ્ટ છે, અને હજુ પણ હું એમાં વધારે ને વધારે કંઈ ને કંઈ હું યુટ્યુબ પર સર્ચ કરીને કર્યા જ કરું છું. એકચ્યુઅલી મારો ફર્સ્ટ ક્વેશ્ચન જ્યારે અમારા મેરેજ માટે મીટ જે બી હોય, જ્યારે ઇન્ટરેક્શન, ફર્સ્ટ ઇન્ટરેક્શનમાં, એક તો આઈ એમ બેડલી ફૂડી. અચ્છા. તો મારો ફર્સ્ટ ક્વેશ્ચન વોઝ કુકિંગ, ખાલી કુકિંગ અને ક્વેશ્ચન માર્ક. ભાઈ જો ગમે તે હોય, સ્ટાર્ટ્સ વિથ યર, ગમે તે હોય. તો મેં ખાલી વર્ડ લખેલું હતું ચેટમાં, કુકિંગ એન્ડ ક્વેશ્ચન માર્ક. તે કે તો મને બહુ ગમે. પછી ફાઇનલ Then it took off. So conversation started with food. વાવ.
કેમ કે આલિયો ઓલિયો જે તમે બનાવો છો પર્સનલી એ બહુ ઓછી જગ્યાનું આટલું સારું બની શકે છે. Yeah. અને ઇનફેક્ટ અમારા જે બી ગેસ્ટ હજુ તક આવ્યા છે એ લોકોએ કોઈ દિવસ આલિયો ઓલિયો જે નથી ખાતા ને એ બી અહીંયા આવીને અમને કહે કે અમને ઓર્ડર કરવું છે.